ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षित्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षित्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। ये भारत सर्वक्षेत्र में हूँ क्षेत्रज्ञशु। तो टीकाकार वो विस्तारपूर्वक समझावे कि हूँ એટલે કોણ? परम ब्रह्म परमात्मा कह रहा है कि सर्व क्षेत्र में हूँ क्षेत्रज्ञ छू। क्षेत्रज्ञ कोने कहेवाय? ये तद्यो वेति तम प्राहु क्षेत्रज्ञ हेति। તે ક્ષેત્રનો જ્ઞાતા છે, ક્ષેત્રનો પ્રકાશક છે, ક્ષેત્રથી વિલક્ષણ છે, સ્વતંત્ર છે, ચૈતન્ય છે, નિર્વિકાર છે, એ ક્ષેત્રજ્ઞ છે. પહેલા ક્ષેત્રજ્ઞની વ્યાખ્યા કરી. એતદ્યો વેત્તિ, એતत् ક્ષેત્રમ યો વેત્તિ તમ ક્ષેત્રજ્ઞ ઇતિ પ્રાહુઃ. જે ક્ષેત્રનો જ્ઞાતા છે એ ક્ષેત્રજ્ઞ છે. જ્ઞાતા જ્ઞેય કરતા ભિન્ન છે, વિલક્ષણ છે. જ્ઞેય દૃશ્ય છે, અચેતન છે. આપણે કહીએ વેદાંત કે મિથ્યા છે. જ્ઞાતા ચેતન છે, સ્વતંત્ર છે, સત્ય છે.
આ સમીકરણ એક પહેલું થયું. પછી કહે છે કે બધા જ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રનો જ્ઞાતા છે, એ હું છું. હું એટલે કોણ? પરમ બ્રહ્મ, પરમાત્મા હું છું. આ પ્રકારે આ વાક્ય છે એને જીવ અને બ્રહ્મના ઐક્યના રૂપમાં એને અર્થ ઘટાડવામાં આવે વેદાંતમાં, અદ્વૈત વેદાંત. છેલ્લો જે પૂર્વ પક્ષ છે 664માં પાન પર છેલ્લેથી 8મી પંક્તિમાં, આ પૂર્વ પક્ષમાં સમજ ના પડી, બરાબર સાચી છે કે નનું ન અત્ર જીવેશ્વર. હવે આ જ વાક્યનો અર્થ બીજા કેવી રીતે કરે છે તો કે રામાનુજાચાર્ય મહારાજ જે વિશિષ્ટ અદ્વૈત સ્વીકારે ઈશ્વર એક છે ખરો, પણ નિર્વિશેષ એક નથી, અદ્વિતીય ખરો પણ છતાં વિશિષ્ટ રીતે. તો ઈશ્વરનો જે સિદ્ધાંત ખ્યાલ છે એ ક્યાંથી આવે છે તો કે બૃહદારણ્યક ઉપનિષદ અંતર્યામી બ્રાહ્મણ છે. યહ પૃથિવ્યામ તિષ્ઠન્ન પૃથિવ્યાય અંતરઃ યમ પૃથિવી ન વેદ યસ્ય પૃથિવી શરીરમ ય પૃથ્વીમ અંતરો યમયતિ એશ તે આત્મા અંતર્યામી અમૃત. ત્યાં પણ તે આત્મા અંતર્યામી અમૃત, ત્યાં પણ આત્મા અને ઈશ્વરનું ઐક્ય કહેવામાં આવ્યું અંતર્યામી બ્રાહ્મણમાં. તે ઈશ્વરનો કયો સ્વભાવ? અંતર્યામી. એશ તે આત્મા અંતર્યામી. આ તો આત્મા છે, અંતર્યામી છે. આખા ગ્રંથ એ અંતર્યામી બ્રાહ્મણ કહેવામાં આવ્યું. એક પછી એક બધા પૃથ્વી લેવામાં આવી, જળ લેવામાં, આદિત્ય લેવામાં આવ્યો. એ આદિત્ય તિષ્ઠન, આદિત્યાદ અંતરઃ યમય, તો કે જે આદિત્યમાં રહેલો છે, ચાલો પૃથ્વીમાં રહેલો છે. પૃથિવ્યા અંતરઃ, પૃથ્વીની અંદર છે. યમ પૃથ્વી ન વેદ, પૃથ્વી જેને જાણતી નથી. યસ્ય પૃથ્વી શરીરમ, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને અંદર રહીને નિયંત્રિત કરે છે, નિયમન કરે છે, એ અંતર્યામી, એ તારો આત્મા છે. તેમાં આત્માને અંતર્યામી એક તો બતાવવામાં આવ્યું. તો રામાનુજાચાર્ય એ વાક્ય લઈને કહે છે કે એ વાક્ય અહીં કહેવામાં આવ્યું. હવે ગીતામાં અન્યત્ર કહેવામાં આવ્યું ઈશ્વર સર્વભૂતાનાં હૃદદેશે અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, ઈશ્વર સર્વ પ્રાણી માત્ર અંતરમાં રહેલો છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, યંત્ર પર આરૂઢ થયા હોય એ પ્રકારે બધા ભૂતોને ભ્રમાવે છે. તો પ્રાણી માત્ર અંતર, ઈશ્વર કેવો છે? બધાને ભમાવનારો છે, નિયંત્રણ કરનારો. ત્યાં પણ એ અંતર્યામી રૂપે ઈશ્વરને કહેવામાં આવ્યો. વળી મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, જીવને ભગવાન અંશ કહેવામાં આવે. આ વાક્યો પર આખું વિશિષ્ટ અદ્વૈત આના પ્રકારના, તો કે આપણે ખ્યાલ આવે કે વિશિષ્ટ અદ્વૈતમાં રામાચાર્ય મહારાજ શું કહે છે કે જીવ છે ઈશ્વરનો અંશ છે. તો ઉપરાંત આ જીવ છે ઈશ્વરનું શરીર છે. શરીર શરીરી, અંશ અંશી, અંગ્રેજી હોલ પાર્ટ. આ પ્રકારે જીવને ઈશ્વર વચ્ચેનો સંબંધ કેવો છે? અંશ અને અંશીનો, શરીર અને શરીરીનો. તો ઈશ્વર તો ચૈતન્ય છે, અંતર્યામી છે. બાકી તો બે વસ્તુ રહી. જગત તો ચેતન અચેતન બેનું બનેલું છે. જગતમાં ચેતન જીવ છે, અચેતન જગત છે. આ ચેતન અચેતન બધું મળીને ઈશ્વરનું શરીર થયું. એટલા જ માટે બૃહદારણ્યક ઉપનિષદમાં એક પછી એક
કિસ્સાઓ લેવામાં આવ્યા, પર્યાય લેવામાં આવ્યા. દરેકમાં કહેવામાં આવ્યું કે ઈશ્વર છે એ અંતર્યામી છે, પૃથ્વીનો અંતર્યામી છે, જળનો, અગ્નિનો, વાયુનો, આકાશનો, સૂર્યનો, ચંદ્રનો વગેરે. તો જે પૃથ્વીમાં રહેલો છે, પૃથ્વી જેને જાણતી નથી, પછી અજ્ઞાનમાં કહેવામાં આવ્યું. યસ્ય પૃથ્વી શરીર, પૃથ્વી જેનું શરીર છે, તો આ શરીરની અંદર રહેલો છે આ. એટલે હવે આ શરીરમાં બે તત્વો રહેલા એવું થયું. એક તો આ જીવાત્મા રહેલો છે, બીજો અંતર્યામી રહેલો છે. જીવાત્મા છે, અંતર્યામીનો અંશ છે. અને જીવાત્મા જળ ચેતન અંતર્યામીનું શરીર બને છે. એ પ્રકારનું બહુ વિસ્તારથી પછી તો વર્ણન કરવામાં આવ્યું. એટલે આ શ્લોકમાં ભગવાન કહે છે કે બધા ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ છે તે હું છું. એટલે હું એટલે કોણ? કે અંતર્યામી કહી રહ્યો છે. તો આ જીવ અને બ્રહ્મના ઐક્યની વાત નથી. કહે છે કે નાનું નત્ર જીવેશ્વર એકત્વમ પ્રતિપાદ્યતે. આ પ્રકારે શંકા કરવામાં આવી કે આપે જે પ્રકાર અર્થઘટન કર્યું, ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર કહો, ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ કહો, ઐક્યનું પ્રતિપાદન થાય તો એવું નથી. એક કોણ છે? હું આ સર્વ ક્ષેત્રમાં એક ક્ષેત્રજ્ઞ છું. કિંતુ ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે વિનિતિષ્ઠતિ. હે અર્જુન, ઈશ્વર બધા ભૂતોમાં, બધા જીવોમાં એના હૃદયમાં રહેલો છે. કેવી રીતે? અંતર્યામી રૂપ રહેલો છે. સર્વક્ષેત્રેષુ અંતર્યામિત્વેન તિષ્ઠતઃ. ભગવાન જ્યારે હું એ સર્વનાનો પ્રયોગ કરે છે, મામ વિદ્ધિ, મને જાણ. મને એટલે કોણ? અંતર્યામીને જાણ. બધા જ ક્ષેત્રમાં હું એક અંતર્યામી છું. સમજ પડી? એક ક્ષેત્રજ્ઞ અંતર્યામી એક નથી. બધા ક્ષેત્રમાં હું એક અંતર્યામી. ક્ષેત્રજ્ઞમ ચાવ્યમામ સર્વક્ષેત્રેષુ ભારત. અહીં બધા ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં અંતર્યામી એક અંતર્યામી બધામાં વ્યાપ્ત છે એવું કહેવામાં આવ્યું. દરેક ઉપાધિમાં દરેક જીવાત્મા જુદો. શરીર, વ્યક્તિગત શરીર અને ઉપાધિ અનેક છે, જે કે જીવાત્મા અનેક છે. એ બધામાં એક અંતર્યામી વ્યાપેલો છે. એવું ઉપનિષદમાં કહેવામાં આવ્યું. પૃથ્વીમાં જે છે તે જળમાં છે, અગ્નિમાં છે, સર્વત્ર છે. અને માટે એ બધાને અનુસરીને આ શ્લોકમાં બધી જ ઉપાધિમાં એક અંતર્યામી રહેલો છું. હું એક અંતર્યામી આ સર્વ દેહમાં ઉપાધિમાં રહેલો છું એવું ભગવાન કહી રહ્યા છે. કહે છે કે સર્વક્ષેત્રેષુ અંતર્યામિત્વેન તિષ્ઠતઃ. બધા ક્ષેત્રોમાં ભગવાન અંતર્યામી રૂપે રહેલો છે. સ્વસ્વરૂપસ્ય એકત્વમ પ્રતિપાદ્યતે. કે અંતર્યામી રૂપ હું એક છું. ક્ષેત્રજ્ઞ રૂપે એક છે એવું નહીં, પણ અંતર્યામી જીવ રૂપે એક છું એવું નહીં. અંતર્યામી રૂપે એક છું. તો હજુ સમજાવો તમે. તો ટૂંકમાં જીવ અંતર્યામી એક છે એવું નહીં, પણ બધા જ ક્ષેત્રમાં એક અંતર્યામી છે તે હું છું. આ પ્રકારે અંતર્યામી રૂપે પોતાના બધામાં ઐક્ય, હું એક જ છું. અંતર્યામી અનેક નથી, એક જ ઈશ્વર જ અંતર્યામી છું, નારાયણ છું, એવું ભગવાન પ્રતિપાદન કરે. કારણ કે આ શ્લોકનું એ પ્રકારનું અર્થઘટન રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વૈતમાં કરવામાં આવ્યું છે. તે પણ થાય કે ના થાય? હું કેમ કહેવાની જરૂર કેમ પડી? સર્વભૂતેષુ અંતર્યામી ઈશ્વર એક હેવૈતિ. સર્વભૂતેષુ બધા જ ભૂતોમાં, બધી જ ઉપાધિમાં
અંતર્યામી ઈશ્વર એક. એવું નહીં કે પેલો અંતર્યામી જુદો, અમારો અંતર્યામી જુદો, પૃથ્વીનો અંતર્યામી જુદો, આકાશનો અંતર્યામી જુદો નહીં. આ બધા જીવોમાં બધા ઉપાધિમાં જે અંતર્યામી છે એક જ છે. ઉપાધિ અનેક છે, પૃથ્વી જીવો અનેક છે, બધા અમારા અંતર્યામી એક છે. એટલે બે તત્વો થયા. એક જીવાત્મા થયો, બીજો અંતર્યામી થયો. આ જીવાત્મા છે એ અંતર્યામીનો અંશ છે, વગેરે વગેરે. એટલે આપણે એવું મુખ્ય અર્થમાં ઐક્ય સ્વીકારીએ એવું નથી સ્વીકારતા. આમ તો હવે અંશના અંશનું પણ એકત્વ કહેવાય. એટલે કાંઈ જીવાત અંશ કંઈ અંશ કદાચ જુદો નથી, એક પણ નથી, એક ખરો જુદો નથી, છતાં આ મુખ્ય અર્થમાં ઐક્ય નથી. આપણે કેવલ અદ્વૈત મુખ્ય અર્થમાં ઐક્ય કહેવામાં આવ્યું. અહીં કેવું છે તો કે બિનશરતી ઐક્ય નથી, શરતી ઐક્ય છે. એટલે એક અંશના અંશનું ઐક્ય છે. આવું પ્રતિપાદન કરવામાં આવે છે. કેમ કહેવામાં આવ્યું? સર્વભૂતેષુ અંતર્યામી ઈશ્વર એક એવ. મૂળ કહ્યું કે મનુષ્ય માને કે આ અંતર્યામી જુદો, પેલા આ અંતર્યામી જુદો, પ્રત્યેક હૃદયમાં રહેલો અંતર્યામી ભિન્ન ભિન્ન છે એવું લોકો માને, મૂળ લોકો માને. इति मूढ़ानाम ईश्वर एकत्व विज्ञाय. मूल मनुष्य ईश्वर ने अंतर्यामी ने अनेक न मानी ले. भिन्न भिन्न क्षेत्र में शरीर में भिन्न भिन्न अंतर्यामी है एवं न मानी ले. एटला माटे बधा ज क्षेत्र में बधी ज उपाधि में अंतर्यामी एकत्व कहेवामां आव्युं. ए प्रकारनुं एकत्व नहीं कहे आ जीव ईश्वर एकत्व नहीं છે. એ તો આ તો પછી હવે તો બધું બહુ વિવાદો ચાલે છે. વિવાદો નહીં, આ પ્રકારના વાદ ચાલે. શંકરાચાર્ય મહારાજા કહ્યા પછી રામાનુજાચાર્ય તો કેટલી બધી કેટલા બધા વાંધા પાડે, ખૂબ વાંધા પાડે. હું તો માયા શબ્દથી વૈષ્ણવોને ખૂબ વિરોધી છે. માયા એવી કહો છો, માયા તો ઠગારો હોય. છેતર માયા એટલે છેતરનારી, કપટ કરનારી, ઠગનારી. ઈશ્વર માયાવી કહો છો, ઠગનારો છે. એટલે આ પ્રકારે માયાવી શબ્દનો પ્રયોગથી ને એવા શબ્દો મળે તમને, પણ મળે કે ના મળે આ તો આપણું મોડલ જ છે. માયા શું છે? મોડલ છે, એટલે કે દ્રષ્ટાંત છે. વેદાંતિન માટે માયાવીનો અર્થ એ છે કે જેવી રીતે માયાવી પોતાની માયાથી પ્રભાવિત થતો નથી. માયાવી કોને કહેવાય? માયાના સ્વામીને માયાવી કહેવાય. તો ઈશ્વર છે માયાનો સ્વામી છે. માયાવી એટલે છેતરનારો, ઠગારનારો એવું નહીં, માયાનો સ્વામી. શું કામ ઠગે ભાઈ? ઠગવાની જરૂર શું કામ પડે? જેને કંઈક જરૂરિયાત હોય એ છેતરપિંડી કરે. ઈશ્વર પૂર્ણ છે. એટલે આ માયાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે માયા કેવી છે કે માયાવીની દાસી છે. પરંતુ જે લોકો પર માયાનો જાદુનો પ્રભાવ છે એની માલિકણ થયું છે. એવું છે જીવનમાં. એક જ માયા ઈશ્વરની દાસી છે અને જીવોની સ્વામીની છે. અનુભવ થાય છે પણ. એટલે માયા શબ્દને લીધો મિથ્યા શબ્દ લઈને એટલે બ્રહ્મ સત્યમ જગત સત્યમ આવું સૂત્ર છે. બ્રહ્મ સત્ય છે, જગત પણ સત્યનો શું અર્થ કરવો જુદી વાત છે. આ પ્રકારે પછી આખો સિદ્ધાંત બહુ બધું પછી, કારણ કે એકવાર દ્વૈત તમે સ્વીકારો પછી બધી બહુ જટિલ થઈ જાય છે. કેવી જાતનો સંબંધ છે એટલે પછી ભેદવાદ, અચિંત્ય ભેદાભેદ એટલે ભિન્ન ભિન્ન પ્રકારના એકદમ ભેદ છે, ભેદાભેદ છે, અચિંત્ય ભેદાભેદ છે વગેરે. વેદાંતિનો ભેદવાદ તો ભેદવાદા છે વાત પણ છે મધ્વાચાર્યજીનો.
અભેદવાદ છે શંકરાચાર્ય મહારાજનો, અને આ બધાનો ભેદાભેદવાદ, અચિંત્ય ભેદાભેદવાદ વગેરે. ચૈતન્ય મહાપ્રભુ અચિંત્ય ભેદાભેદ. તો આ તો એટલા માટે કહું છું કે આપણા જીવનને સમજાવવા માટે આ બધા વાદ કહો, દૃષ્ટાંત કહો, મોડલ કહો, ઉપનિષદમાં ને એટલે રામાનુજાચાર્ય શ્રુતિ સ્મૃતિ પુરાણ બધાને પ્રમાણ ગણાય છે. ઉપનિષદ મુખ્ય પ્રમાણ છે. એમાં જે બધું વાક્યો કયા છે એનો શું અર્થઘટન કરવું, કયા વાક્યને મુખ્ય અર્થમાં લેવું, કયા વાક્યને ગૌણ અર્થમાં લેવું વગેરે દરેકની પોતાની રીત છે. પણ આ પ્રકારે વિશિષ્ટ અદ્વૈત આ શ્લોકનું અર્થઘટન કરે. એ સદે આત્મા અંતર્યામી અમૃત, એ તારો આત્મા અંતર્યામી છે, અમૃત છે. તો ભગવાન અત્ર પ્રષ્ટવ્ય. આપ જ્યારે આ શ્લોકનું આ પ્રકાર અર્થઘટન કરો છો કે બધા ક્ષેત્રમાં એક અંતર્યામી રહેલો છે જે બધાનું નિયંત્રણ કરનાર છે. અંતર્યામી શબ્દ મુખ્યમાં લેવામાં આવ્યો. અંતરો યમયતી, અંતસ્સમ યમય સંયમયતી, અંદર રહીને જે નિયમન કરનાર છે અંતર્યામી કહેવાય. પૃથિવ્યામ અંતરો યમયતી, આદિત્યમંતરો આદિત્યમંતરો યમયતી, પૃથ્વીમંતરો યમયતી વગેરે. તો જો આ પ્રકારે આપ કહેતા હો કે અંતર્યામીનું એકત્વ આ વાક્ય પ્રતિપાદિત કરે છે. અંતર્યામી કેવો છે? ભગવાન અત્ર પ્રષ્ટવ્ય. આપે આ પ્રશ્ન ઉત્તર આપવો જોઈએ કે ઈશ્વર સ્વયં સાવયવ ભૂત્વા ભૂતાની યમયતી, કિમ નિરવયવ સન્નેવા ઉત ઉભયાત્મકો વાયતી. ચાલો ભાઈ, ઈશ્વર આપ કહો છો અંતર્યામી, એ કેવો છે? સાવયવ અવયવ સહિતનો ઈશ્વર છે કે નિયંત્રણ કરવા માટે તમારે અવયવ જોઈએ ને, કે કશું હોય તો નિયંત્રણ કરી શકો એવા અવયવવાળો ઈશ્વર છે જે આ પ્રકારે બધાનું નિયંત્રણ કરે છે. સૂરજને, ચંદ્રને, બધા આખી દુનિયા આટલા બધું નિયંત્રણ કરવા માટે કે જોઈએ તો અવયવવાળો ઈશ્વર અહીં રહેલો છે, નિયંત્રણ કરનારો છે. કેમ નિરવય? નહીં, કારણ કે આ બધામાં એકાદ હોય તો પછી બધા અવયવ નિરવયવ એક હોઈ શકે ને, તો અવયવ વગરનો ઈશ્વર છે એવા નિયંત્રણ કરનારો છે. ઉત ઉભયાત્મકો અથવા તો સાવયવ નિરવયવ બંને પ્રકારનો ઈશ્વર છે એ નિયંત્રણ કરનારો છે. અંતર્યામીને મુખ્ય અર્થમાં લેવામાં આવે. વેદાંતિને અંતર્યામી સ્વીકારે પણ ખરેખર નિયમન કરતો એવો નહીં. એની સન્નિધિ માત્ર નિયમન થાય એવું છે વળે વેદાંતિને કે. અર્થાત નિયમન કરવાનું કર્તૃત્વ એનામાં નથી. તો હવે નિયંતા એમ કાંઈ કહો છો કે આ બધા જીવો નિયમ્ય છે એટલા માટે. જગતની બધી વસ્તુ કેવી છે? નિયમ્ય છે, નિયંત્રિત છે, નિયમ પ્રમાણે ચાલનારી છે, કોઈને સ્વતંત્રતા નથી. એ જોઈ જગતમાં બધું જ વસ્તુ જડ કેવું છે? નિયમ્ય છે, નિયમને અનુસરણ. એટલે કોઈ નિયંતા એટલે ઈશ્વર નિયંતા કહેવાય. ઈશ્વર તરફ જોઈએ તો નિયંતા પણ નથી ત્યાં. માયા અધ્યક્ષણે પ્રકૃતિ સુએતે સચારાચરમ. હું તો અધ્યક્ષ છું, મારી ચેતન સન્નિધિ માત્રથી જ આવું થઈ રહ્યું છે. એટલે ભગવાનમાં મુખ્ય અર્થમાં નિયંતાપણું પણ નથી. મુખ્ય નિયંતાપણું આપ સ્વીકારો તો આ પ્રશ્ન ઉત્તર આપવો પડે. નિયમન કરવા માટે એની પાસે અવયવ શસ્ત્ર, એટલે અસ્ત્ર શસ્ત્રો બધા છે, શંખ ચક્ર ગદા પદ્મ વગેરે, એ તો નિયંત્રણ કરે છે અવયવ સહિત. કેમ નિરવયવ સન અથવા તો અવયવ વગરનો છે અંતર્યામી, કે ભાઈ ઉભયાત્મક છે. ન આદ્ય આપ એમ કહેતા હો કે અવયવ સહિતનો ઈશ્વર છે, બધાનું નિયંત્રણ કરનારો છે, તો એ પક્ષ યુક્તિયુક્ત નથી. સાવયવત્વે તો ઈશ્વર છે. આપણે તો સાવયવ અવયવ સહિતનું કશું પણ હોય ને
કશી અવયવો હોય ને એ કશું અવયવ કોઈક ભેગા કરનાર હોય. આ ટેબલના અવયવો જાતે જ ના જોડાઈ જાય, જોડનાર કોઈ હોવો જોઈએ. જે કોઈ પરિબળ છે બધા અવયવોને સાથે રાખી રહ્યું છે, એ પરિબળ છે ધીમે ધીમે ક્ષીણ થતું જાય તો અવયવ પછી ધીમે ધીમે છૂટા થઈ જાય. ખરું ને? થાય છે ને બધી વસ્તુ. સાવયવત્વ તો જો ઈશ્વર સાવયવ હોય, અવયવ સહિત ન હોય. વિકારિત્વ વિકાર અવયવો બદલાયા કરે, પ્રત્યેક અવયવ મર્યાદિત હોય. અંતેથી મર્યાદિત હોવાને કારણે દેશ કાળ વગેરેના અસરની પ્રભાવિત હોય. તેથી કેવું હોય? વિકારિત્વ, એમાં વિકાર થવાનો. અનિત્યત્વ એ વિનાશી હોવાનો. દોષ પ્રસંગાત, તમે અવયવ કહો તો અવયવોની જે આ પ્રકારે સંઘાત અવયવી પણ અવયવમાં વિકાર થાય એટલે અવયવ છૂટા આપણો તે પણ છૂટો થઈ જાય, વિકાર એનો વિકાર થાય એટલે અવયવી છે પણ કેવો છે? એ પણ વિકારી હોવાનો, અનિત્ય હોવાનો. આ બધા દોષ છે એ અંતર્યામી ઈશ્વરને લાગવાના. ને સાવયવ કહો તો અર્થાત મુખ્ય અર્થમાં આપ એને અંતર્યામી કહો. જીવ કહે એ લોકો વેદાંતિન કશી વસ્તુ મુખ્ય અર્થમાં કહે જ નહીં. ત્યાં જ માયા નથી. અંતર્યામી દેખાય છે, અંતર્યામી છે નહીં. પોતાની દ્રષ્ટિ અંતર્યામી નથી, અંતર્યામીઓ ભાષે છે. આ બધા શ્લોકની અંદર જે વર્ણન છે ને મુખ્ય અર્થમાં લેવો કે પછી ગૌણ અર્થમાં લેવો? અંતર્યામી શબ્દનો મુખ્ય અર્થ લો. અંતસ્સન યમયતી, અંદર રહીને નિયમન કરનાર છે તો નિયમન કરવાનું કર્મ થયું ને, કર્તૃત્વ થયું. કર્મ કરવા માટે એની પાસે કંઈક સાધન જોઈએ, બધું ઘણી બધી વસ્તુઓ થાય. કર્મ કરનાર કેવો છે? વિકારી હોય. જેમ કર્મ બદલાય તેમ કર્મ કરનાર બદલાય. અનિત્ય હોય, વિકારી હોય, અનિત્ય હોય. આ બધા પ્રસંગો લાગી જાય. આપણે ગમે ખરું ભગવાન બધાનું નિયંત્રણ કરનાર છે, બધાનું ધ્યાન રાખવાનું, તો ધ્યાન રાખતા રાખતા બીજું થાકી જાય ના થાકી જાય. મુખ્ય તો સર્જન કરનાર તો માથા આવું તો તમે હાથમાં લીધું ને તો સર્જન કરનાર, પાલન કરનાર, નિયંત્રણ કરનાર ભગવાન છે તો આખો દડો બીજો એ તો વ્યસ્ત જ રહેવાનો. અને પછી એવું કહે કે ના એવું નથી, એટલે ટૂંકમાં એ પાછા એને કઈક રીતે ટાળવા માટે બીજી તો બધું કહેવું પડે. તો વેદાંત તો ઈવ લગાડે ને, ધ્યાયતી ઈવ, લે લાયતી ઈવ, એક જ શબ્દ ત્યાંથી લે. જાણે કે ધ્યાન કરી રહ્યો છે, જાણે કે હરી રહ્યો છે, જાણે કે. પણ મુખ્ય અર્થમાં લો તો વિકારિત્વ, અનિત્યત્વ, દોષ પ્રસંગાત. ટૂંકમાં તમે યુક્તિ કે તર્કથી જુઓ તો પણ જે અવયવો સહિતનું હોય એ વિકારી હોય, અનિત્ય હોય. યુક્તિ કહે છે અવયવો ભેગા થયેલા હોય, છૂટા પડવાની સંભાવના છે. પ્રત્યેક અવયવ મર્યાદિત હોય, પરિચ્છિન્ન હોય અને માટે દેશકાળમાં મર્યાદિત વિકારી હોય. શ્રુતિ વિરોધાત છે. અમે કહીને શ્રુતિ પણ કહે છે યસ્ય આદિત્ય શરીરમ ઇત્યાદિ શ્રુત્યા. શ્રુત્ય શ્રુત્યા જોઈએ ત્યાં અતિરિક્ત શરીર ભાવ શ્રવણાત. એમાં આદિત્યનું દૃષ્ટાંત લીધું હોય. શરીરથી આમ પૃથ્વીથી શરૂ થાય છે આખું વર્ણન. તો યસ્ય આદિત્ય શરીરમ, આદિત્ય તિષ્ઠન, આદિત્યાદ અંતર. એમ આદિત્યો ન વેદ, યસ્ય આદિત્ય શરીરમ, આદિત્યમ અંતરો યમયતી, એ સદયાત્મા અંતર્યામિત. આદિત્ય તિષ્ઠન, જે આદિત્યમાં રહેલો છે. આદિત્ય તિષ્ઠન, આદિત્યમાં રહેલો છે. આદિત્યાદ અંતર, આદિત્ય અંદર છે. એમ આદિત્યો ન વેદ, પણ આદિત્ય છે ને જાણતો, જીવાત્માને જાણતો નથી. યસ આદિત્ય શરીરમ, આદિત્યનું શરીર છે. આ પ્રકારના જે વર્ણન છે એને જ લેવામાં આવ્યું. આદિત્યમ અંતરો યમયતી,
અંદર રહીને આદિત્યનું નિયંત્રણ કરનાર છે. એ તારો આત્મા અંતર્યામી છે, અમૃત છે. શું? યસ્ય આદિત્ય શરીરમ, જે આદિત્યની અંદર રહેલો છે, આદિત્ય જેનું શરીર છે. જે પૃથ્વીમાં રહેલો છે, પૃથ્વી જેનું શરીર છે. મારા આવે છે, હું આ જેનું શરીર છે ઇત્યાદિ. આ પ્રકાર આ શ્રુતિના વાક્યથી અતિરિક્ત શરીર અભાવ શ્રવણાત, ટૂંકા ભગવાનને પોતાનું કોઈ શરીર નથી, આદિત્ય એનું શરીર છે. યસ્ય પૃથ્વી શરીરમ યસ્ય આદિત્ય શરીરમ, આ બધા શરીર છે. એટલે ભગવાન એટલે અતિરિક્ત શરીર શ્રવણાત, બીજું કોઈ શરીર નથી, આ સિવાયનું શરીર નથી. અને માટે સાવયવત્વે પરિચ્છિતિ, આ પ્રકારે આ બધું આદિત્યનું શરીર, બધા એના શરીર છે. એ સિવાય એનું પોતાનું કોઈ શરીર નથી. પૃથ્વી કહો, જળ કહો, આ કહો, બધું એનું શરીર છે. એ સિવાય એનું પોતાનું કોઈ શરીર નથી. તો તેથી શ્રુતિ પણ વિરોધ થાય, કારણ કે એવું જો આવું હોય મુખ્ય અર્થમાં, તો એ પછી અનિત્ય વિકારી થવાનો જ છે. સાવયવત્વે પરિચ્છિતિ, હવે વાળો હોય એટલે પરિચ્છિન્ન થઈ ગયો, મર્યાદિત થઈ ગયો. આદિત્યની અંદર છે ને પૃથ્વીની અંદર છે ને પેલાની અંદર છે ને પેલાની અંદર છે. ત્યાં પૂર્ણત્વ વ્યાઘાતસ્ય, તો એને કારણે પરિચ્છિન્ન હોય, મર્યાદિત હોય, પૂર્ણ ના હોય. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, ભગવાનને પૂર્ણ પણ કહ્યો છે, એની સાથે આનો વિરોધ થશે. એકત્વ, એક પણ ના હોય, કારણ કે એના આ બધા આટલા ભિન્ન ભિન્ન શરીરની અંદર રહેલો છે, તો એક કેવી રીતે હોઈ શકે? આદિત્યને આદિત્ય નિયમન કરનાર, પૃથ્વીને પૃથ્વી નિયંત્રણ કરનાર વગેરે. અને પછી અવયવવાળો છે આપના કહેવા પ્રમાણે, તો અવયવવાળા તો અનેક જ હોય, પરિચ્છિન્ન હોય, એક પણ ના હોય, પૂર્ણ પણ ના હોય. આ પ્રકારે જે અંતર્યામી છે, જેનું ઐક્ય તમે કહો છો અંતર્યામી, અવયવવાળો હોય અને અવયવ દ્વારા નિયંત્રણ કરતો હોય, તો એ વિકારી થાય, અવયવવાળો, અને તેથી પરિચ્છિન્ન થાય, મર્યાદિત થાય, અપૂર્ણ રહે, અનેક બની જાય. તો કે નહીં, એ તો નિરવયવ છે. બીજો ન દ્વિતીય, કેમ નિરવયવ? ના, અવયવ વગરનો છે. યહ પ્રાણેન પ્રાણેતિ સતે, આ પછી આ બધામાંથી આવે છે. યહ પ્રાણેન પ્રાણેતિ સતે આત્મા સર્વાંતર, યહ અપાનેન અપાનીતિ સતે આત્મા સર્વાંતર, યો વ્યાનેન વ્યાનતિ સતે આત્મા સર્વાંતર, ઉદાને ઉદાનીતિ સતે આત્મા, એ સતે આત્મા અંતર્યામી, એ સતે આત્મા સર્વાંતર. જે પ્રાણથી પ્રાણ ક્રિયા કરે છે, તારો આત્મા અંતર્યામી છે. અપાનથી અપાનની ક્રિયા કરે છે, વ્યાનથી વ્યાનની ક્રિયા કરે, ઉદાનથી ઉદાનની ક્રિયા કરે છે. એ તારો આત્મા અંતર્યામી છે. એ છે આત્મા સર્વાંતર, એ તારો આત્મા અંતર્યામી છે, એ સર્વની અંદર છે. એટલે આવું ભગવાન શું કરે છે? ઇતિ ઈશ્વરસ્ય પ્રાણિત્વ પ્રાણક્રિયાવત્વ પ્રસક્ત્યા, આ સુધીથી એ કહે છે કે પ્રાણથી જે પ્રાણ લે છે, અપાનથી અપાન, પ્રાણથી શ્વાસ બહાર કાઢે છે, અપાનથી અંદર લે છે, વ્યાનથી વ્યાપે છે, આ બધું કરનાર છે અંતર્યામી. ઈશ્વરસ્ય પ્રાણિત્વ પ્રાણક્રિયાવત્વ પ્રસક્ત્યા, આ વર્ણન લઈએ તો ઈશ્વર કેવો છે? પ્રાણી છે, પ્રાણની ક્રિયા કરનારો છે, પ્રાણ ધરાવનારો છે, પ્રાણ ક્રિયા કરનારો છે. તો પછી શરીર વગરનો કેમ હોઈ શકે? એટલે આ પાછું બીજા એની પછીના બ્રાહ્મણમાં આવું આવે છે. એનું કારણ છે, એટલે આ વર્ણન તમે લેતા હો તો શરીર પરમાત્મા અંતર્યામી નિરવયવ ના હોઈ શકે. જેથી પ્રાણ ક્રિયા કેમ કરે? પ્રાણ ક્રિયા શ્વાસ બહાર કાઢવો, અંદર લેવો વગેરે કરનારો જો હોય, એ ત્યારે જ જ્યારે આ બધું ક્રિયા કરતો હોય ત્યારે એ નિરવયવ હોઈ ના શકે. તો ન હોય તો અશરીરમ શરીરેષુ ઇતિ, અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ, કઠોપનિષદ.
બધા શરીરમાં કેવો છે? અશરીરી છે. બધા અનિત્યમાં નિત્ય છે. ઇતિ આ પ્રાણ શમના શુભ્ર મુંડકોપનિષદ. આ પ્રાણ છે. આ તો એક બાજુ કહે પ્રાણ એને પ્રાણ એ તમે લો તો આ પ્રાણનું શું કરવાનું? જે પ્રાણ રહિતનો છે, જે શરીર રહિતનો છે, પ્રાણ રહિતનો છે, આ મન રહિતનો છે, એ બધી શુદ્ધનો વિરોધ થાય. અવયવવાળો એટલે પ્રાણવાળો ગણો, મનવાળો ગણો. તો પ્રાણવાળો છે માટે પ્રાણ ક્રિયા કરે છે, અપાનવાળો છે માટે અપાન ક્રિયા કરે છે, મનવાળો છે માટે મનન ક્રિયા કરે છે, એવું તમે કહેતા હો તો આ તો ઉપરની આશ્વર્ય કહે છે ભાઈ શરીર વગરનો છે, પ્રાણ વગરનો છે, મન વગરનો છે, એનો વિરોધ થાય. અંતેથી એ નિરવય હોય, અંતર્યામી પણ હોય, નિરવય પણ હોય, એ સંભવિત નથી. તો બંને છે. ઉભયાત્મકો વા સાવયવ પણ ખરો, નિરવય એ તો કેવું હોય? ન તૃતીય નિરવયવત્વ તદ અન્યત્વયો સામધિકરણ્ય અસિત. સાવયવત્વ અવયવ સહિતનું, અવયવ રહિતનું એક સાથે હોઈ ના શકે. સામધિકરણ એટલે એક જ અધિકરણમાં અવયવ સહિતનું હોવું અને અવયવ રહિતનું હોવું, એક જ પરમાત્મા, એક જ કોઈ વસ્તુ ના હોઈ શકે. ઈશ્વરસ્યૈવ ક્ષેત્રજ્ઞત્વે, ઈશ્વર જ ક્ષેત્રજ્ઞ હોય. પુરુષ સુખ દુઃખાના યુક્ત ન્યાય જીવત્વમ સુખ દુઃખાદિ ભોક્તૃત્વમ ચ સ્યાત. પછી આવે પુરુષ સુખ દુઃખાના ભોક્તૃત્વે હેતુરુચ્યતે. આ સંસારનું વર્ણન કરે છે આ શ્લોક, આ અધ્યાયની અંદર. કાર્યકારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. પુરુષ સુખ દુઃખાના, આ પુરુષને પ્રકૃતિ મળીને સંસાર રચે છે. કાર્યકારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. આ કાર્યને કરણ, સ્થૂળ દેહ એટલે કાર્ય, સૂક્ષ્મ દેહ એટલે કરણ, એટલે વ્યષ્ટિને સમષ્ટિ કાર્યકરણની ઉત્પત્તિ થાય છે, એ પ્રકૃતિ જવાબદાર છે. પુરુષ શું કરે છે? ભોક્તૃત્વ, એ પોતાને ભોગતા માને છે. આ રીતે આ કાર્યકરણ જે છે એ સંગાત ઉત્પન્ન કરવા દ્વારા પ્રકૃતિ, એમાં ભોક્તૃત્વ બુદ્ધિ કરવા દ્વારા પુરુષ, આ બે મળીને સંસાર થાય છે. એથી જીવત્વમ, અને તેથી આવો આ તમારો ભગવાન આ જ હોય તો ભગવાન પોતે સંસારી બની જાય. મુખ્ય અર્થમાં તમે જીવ અને ઈશ્વરનો ઐક્ય માનો. આપણે કઈ રીતે કહીએ છીએ? આપણે તો જીવની ઉપાધિ ને ઈશ્વરની ઉપાધિને બાદ કર્યા પછી જે અવિરુદ્ધ અંશ છે એનું ઐક્ય કહેતા હોઈએ છીએ. પણ મુખ્ય અર્થમાં તમે ઐક્ય કહો કે જીવ ઈશ્વર, તો ઈશ્વર સંસારી બની જવાનો છે. જીવત્વમ સુખ દુઃખાદિ ભોક્તૃત્વમ ચ સ્યાદ. ઈશ્વર જીવ બની જાય, સુખ દુઃખનો ભોગતા બની જાય મુખ્ય અર્થમાં. કારણ ગુણ સંગોસ્ય સદસદ્યોની જન્મસુ. અને આ ક્ષેત્રજ્ઞ છે, જીવાત્મા છે, એ ગુણની અંદર આસક્તિ ધરાવનાર હોવાના કારણે સત્વ રજસ તમસ એટલે ભોગતા બની જાય, કર્તા બની જાય. પાપ પુણ્ય કર્મ કરે, કર્મફળ મેળવે અને નવી નવી યોનિમાં જન્મ મળે. તો આ બધું આવશે પછી સદસ્યોની જન્મ શું ટૂંકમાં એને કારણે આ જીવાત્માને સારી નરસી યોનિમાં જન્મ મળે. એ બધું ઈશ્વરને લાગુ પડે જો ઈશ્વર જીવાત્માનું ઐક્ય હોય મુખ્ય અર્થમાં. એટલા માટે આપ જે કહો છો કે આ શ્લોક દ્વારા અંતર્યામીનું એકત્વ બતાવવામાં આવે છે, એ કોઈ રીતે સંગત નથી. તો પેલું કહે છે નનું ક્ષેત્રજ્ઞ આત્મા પક્ષવાયન દોષ સ્યાદિ છે. તો પછી આપ કહો છો એ પ્રમાણે ક્ષેત્રજ્ઞ ચાબીમાં વૈદિક ક્ષેત્રજ્ઞ આત્મા એક હોય તો તમે એ તો આપણે કહી જ ગયા કે ક્ષેત્રજ્ઞ ઈશ્વર ઈશ્વર હોય કે નરો ક્ષેત્રજ્ઞ હોય તો તકલીફ છે. એટલે એ કયું અર્થ છે? એક ઐક્ય મુખ્ય અર્થમાં નથી, નિરુપાધિક અર્થમાં છે. બંનેનો વિરુદ્ધ અંશ છે, એનો ત્યાગ દ્વારા ઐક્ય છે, ભાગત ત્યાગ લક્ષણ દ્વારા. ક્ષેત્રજ્ઞ આત્મા પક્ષે અયમ દોષ સ્યાત.
ક્ષેત્રજ્ઞ આત્મા છે તો આ જ પક્ષ, તો આત્મા ક્ષેત્રજ્ઞ બની ગયો, જીવ બની ગયો, સંસારી બની ગયો નહીં. ન અવિદ્યા તો આત્માના જન્માદિ અનર્થંગીકારાત, આ બધું અવિદ્યાને કારણે છે. ટૂંકમાં ક્ષેત્રજ્ઞ મુખ્ય અર્થમાં બ્રહ્મ છે. અવિદ્યાને કારણે પોતાની જીવાત્મા માને છે, થી પોતાને કરતા ભોગતા માને છે, તેથી ગુણની અંદર આસક્તિ અહંભાવ કરે છે અને માટે સારી નરસિંહોને મજૂનો પ્રાપ્ત. આ બધું અવિદ્યાને કારણે છે, મુખ્ય અર્થમાં નથી. એટલે ભલે આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું હોય કે ક્ષેત્રજ્ઞ અને પ્રકૃતિ બંને બંને સંસાર રચે છે, પણ ક્ષેત્રજ્ઞ તો માત્ર અજ્ઞાનની ઉપજે છે. આત્મા મુખ્ય અર્થમાં ક્ષેત્રજ્ઞ નથી. અજ્ઞાનને કારણે પોતાને ક્ષેત્રજ્ઞ માને છે. ન અવિદ્યા તો આત્મન જન્માદિ અનસંગીકારાત, અવિદ્યાને કારણે આત્મા વિચારો પોતાને ઉપાધિ અહંભાવને કારણે ઉપાધિના ધર્મ, કર્તૃત્વ ભોક્તૃત્વ પોતાના ધર્મ માને છે. એટલે પુણ્ય પાપ કર્મ કરે છે, એના પ્રકારે અનેક યોનિમાં જન્મ પ્રાપ્ત કરે અવિદ્યાને કારણે. ટૂંકમાં આ બધું જે વર્ણન મળે છે એ વર્ણનને ક્યાં તો મુખ્ય અર્થમાં લો તમે, અથવા વેદાંત કે આ બધું કહેવાતું પણ હોઈ શકે અવિદ્યાને કારણે આ બધું સંભવિત છે. ચાલો મુખ્ય અર્થમાં ભિખારી છે, અથવા જે વાસ્તવમાં ધનવાન છે પોતાને અજ્ઞાનને કારણે ભ્રમને કારણે ભિખારી માને છે. પેલો કેવું હું ભિખારી છું, એટલે મુખ્ય અર્થમાં ભિખારી હોય એવું નિયમ નથી. પેલા બધા મુખ્ય અર્થમાં વાક્યોનો અર્થ લે. વેદાંત કહે કે નિયમ નથી ભાઈ. કોઈ પેલા નશામાં આવીને પણ કહું ભિખારી છું, અંતે રીતે આ પોતાને કરતા ભોગતા કહેવડાવતો હોય, કહેતો હોય તો એનો અર્થ એવો નથી કે સાચે સાચો કરતા ભોગતા છે. અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે, ઉપાધિ ભોયેશ જેમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે એનો પોતાના પર આરોપ કરીને પોતાને કરતા ભોગતા નો ભ્રમ ધરાવે છે. બસ આ જ એક માસ્ટર સ્ટ્રોક છે. આ ભ્રમ છે કે સત્ય છે? જગત ભ્રમ છે કે સત્ય? પેલા કે સત્ય છે કે સત્ય ભ્રમ પડે, ભ્રમ એવો જ દેખાય તમને. સર્પ દેખાયો તમને એટલે સર્પ સત્ય છે એવો નિયમ છે? રજુ સર્પ ભ્રમ પણ હોય. જ્યાં સુધી તમે ભ્રમને ભ્રમ જાણતા ત્યાં સુધી તમને એવી જ અસર થવાની, ભય વગેરે થવાનું જ છે. મનમાં ભય વગેરે જન્મવા માટે સાચો સર્પ હોય એવી આવશ્યકતા નથી. સર્પનો ખ્યાલ પર્યાપ્ત છે એ પ્રકારના બધા જ પ્રત્યાઘાતો જન્મવા માટે, અસર જન્મવા માટે. ન અવિદ્યા તુ આત્મન જન્માદિ અનર્થ અંગીકારાત. બહુ બધા લોકોને તકલીફ થાય કે ભગવાન અંદર પ્રવેશ તો કરતો હશે, કોઈ જાય સામે ચાલીને જેલમાં જાય. આ તો જેલમાં આવવા જેવું થયું ને. ભગવાન સામે ચાલીને સંસારી બની ગયો, આ કેવી જાતની વસ્તુ છે? બની ગયો એમ નથી કહેતા, પણ પોતાને માને છે. એટલા આપણે અજ્ઞાનની ઉપજ છે, તેથી જ્ઞાનથી સંસારી પણ દૂર થાય. એટલે ક્ષેત્રજ્ઞ આત્મા છે, આત્મા પોતાને અવિદ્યાને કારણે ક્ષેત્રજ્ઞ માને છે, જીવાત્મા માને છે. વાસ્તવમાં બેનો અહીં ક્યાં રીતે છે? અવિદ્યા આત્મનો જન્માદિ અનસંગીકારાત વિદ્યા તન નિવૃત્તિ ઉપત્તેશ છે. અજ્ઞાનને કારણે ભ્રમ જન્મ્યો ભિખારી છું, તો એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય કે હું તો અભિનેતા છું, તો એ ભિખારી પણ નિવૃત્ત થઈ જાય. તેને બ્રહ્મત્વ ન વિહન્યતે. અને માટે જીવ જ્યારે પોતાને કરતા ભોગતા કહે છે, સુખી દુઃખી કહે છે, અનેક વાર દુઃખ અનર્થ અનુભવે છે, ત્યારે વાસ્તવમાં બ્રહ્મ જ છે. 10મો છોકરો જ્યારે માને છે કે 10મો ખોવાઈ ગયો છે અને 10મા શોધે ત્યારે 10મો જ છે. અંતેથી જીવ આ બધા પ્રકારના ખ્યાલ પોતાના ધરાવે છે. મળે બ્રહ્મ નથી તમે પુરવાર ન કહીશું, કારણ કે બધા ખ્યાલ
અવિદ્યામાં જેનો ભ્રમ પણ હોઈ શકે. તેને બ્રહ્મત્વ ન વિહન્યતે, એના માટે બ્રહ્મત્વનો કોઈ વિરોધ નથી, વ્યાઘાત નથી. એટલે હવે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાંથી વાક્ય કહ્યું, બંધો મોક્ષ એથી વ્યાખ્યા ગણતો મેન વસ્તુતા. ત્યારે બધો મુક્ત એથી વ્યાખ્યા એવું છે. ગુણતો મેન વસ્તુત ગુણસ્ય માયા મૂલત્વાદ અમે મોક્ષો ન બંધમિત ઈશ્વરેણે ઉક્તત્વાદ. ચાલો તમારે ભગવાન એમ કહે છે, તમારે આપણે બધાય ના. ટૂંકમાં ભગવાનનું વાક્ય આજે ભગવદ્ ગીતા ભગવાન એમ આ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવનો ઉપદેશ કરે છે. પોતાને બંધો મોક્ષ ઇતિ વ્યાખ્યા ગુણતો મેન વસ્તુત. હું બદ્ધ છું, હું મુક્ત છું, આ વ્યાખ્યા ગૌણ અર્થમાં છે, મુખ્ય અર્થમાં નથી. આવું કેમ થયું? ગુણસ્ય માયા મૂલત્વાદ. પેલો હું ભિખારી છું, આ ભિખારી પણ કેવું છે? ગૌણ અર્થમાં છે, મુખ્ય અર્થમાં, મિથ્યા અર્થમાં છે. એ કેમ જન્મે? માયા મૂલત્વ, અજ્ઞાનને કારણે જન્મેલો ભ્રમ છે, આ વાસ્તવિકતા નથી. નમી મોક્ષોને બંધન, માટે મને વાસ્તવમાં બંધન પણ નથી, માટે મને મોક્ષ પણ નથી, મુખ્ય અર્થમાં નથી. એ ઈશ્વરેણે ઉક્તત્વાદ. ઈશ્વર અર્થાત ભગવાન કૃષ્ણ પોતે જ આ પ્રકારે કહેલું છે. તતઃ આત્મસ્તુ અવિદ્યા જીવત્વે ત્વયા ઉક્ત વિકલ્પ અનવકાશ. તેથી આત્માનું જીવપણું મુખ્ય અર્થમાં નથી. આત્માને તો અવિદ્યા જીવત્વે, આત્મા પોતાને જીવ માને છે, વાસ્તવમાં જીવ નથી. જીવત્વ એ શું છે? ભ્રમ છે, અવિદ્યાની ઉપજ છે. ત્વયા ઉક્ત વિકલ્પ અનવકાશ, માટે જે બધા વિકલ્પ આપ કહો છો કે જીવને બ્રહ્મ એક્ય હોય તો જીવ રહે તો બ્રહ્મ સંસારી બની જાય, બ્રહ્મ રહે તો જીવ સંસારી બની જાય, આ બધી વસ્તુનો કોઈ અવકાશ કેમ નથી? કારણ કે એક હોવા છતાં પણ ભેદનો આ ભ્રમ છે. અંતેથી તમે કહો છો એ પ્રકારના વિકલ્પ અવિદ્યા છે ત્યાં સુધી છે, પછી એનો કોઈ અવકાશ નથી. ત્વયા ઉક્ત વિકલ્પ અનવકાશ અવિદ્યા બ્રહ્મત્વમ ચ સિદ્ધ્યતિ. જે પોતાને જીવ માને છે, જ્ઞાન નથી, બ્રહ્મ છે, એ પણ જાણે છે, માટે જીવનું બ્રહ્મત્વ પણ સિદ્ધ થાય છે. જીવપણું અજ્ઞાનની ઉપજ હોવાને કારણે બ્રહ્મપણું વાસ્તવિક છે. આ જેવી રીતે પોતાને ભિખારી કહે છે, એ ભિખારી પણ શું છે? અજ્ઞાનને કારણે છે, ભ્રમને કારણે છે. એટલા જ માટે જ્ઞાનથી વળી પાછો એ ધનવાન બની જાય. એક જ વ્યક્તિ માટે ભિખારી પણ ધનવાન પણ બે કેવી હોઈ શકે? હોઈ શકે. અવિદ્યાને કારણે ભિખારી પણ, વિદ્યાને કારણે ધનવાન પણ. આ વસ્તુ બહુ કોયડો છે, બધા લોકો ગૂંચવાઈ ગયેલા છે. એક જ્યારે પોતાને ભિખારી કહે છે તો એ પણ એ ધનવાન કેમ હોય? તો કાં હોઈ શકે અવિદ્યાને કારણે. પછી અવિદ્યાનું ખંડન પણ બહુ કરવાનો પ્રયત્ન કરે. અવિદ્યાથી કેવી રીતે બ્રહ્મને અવિદ્યા હોય? અવિદ્યા ક્યાં છે? અવિદ્યાનો એનો આધાર કયો? જીવ આધાર છે, બ્રહ્મ આધાર છે. આપણે ચર્ચા કરી ગયા બધી. ટૂંકમાં આ બધા પ્રશ્નો ઉત્તર ના મળે માટે આ તમે કહો છો સાચું છે ને ભાઈ, એ વસ્તુ અનિર્વચનીય જ છે. આ બધું અમે એકેય પ્રશ્ન ઉત્તર આપ્યો બંધાયેલા નથી, કારણ કે અમે માનીએ છીએ કે આ બધું નિર્વચનીય નથી. અરે ભાઈ સદસદ્ભ્યામ અનિર્વચનીયત્વમ, કે સત પણ નથી ને અસત નથી, એ બાજુ એ કેવું હોય? એવું તો હોતું હશે તો હોય. સચ્ચેત ન પ્રતીયેત, અસચ્ચેત ન પ્રતીયેત, સચ્ચેત ન બાધ્યેત. જો ન હોત તો એની પ્રતિજ્ઞા ના થાત, હોત તો બાધ ના થાત. આ પ્રકારે વેદાંતની સદસદ અનિર્વચનીયત્વમ, સદસદ્ભ્યામ અનિર્વચનીયત્વમ, આ પ્રકારે બધું સમજાવે છે. અને આ બધામાં પહેલાં લોકો ગૂંચવાયેલા છે, બધા એ લોકો ઘણો વિરોધ જન્મે છે. પછી જાત જાતના બધા સિદ્ધાંતો કાઢે છે. એટલે આપણે કે એમનો કોઈ ખંડન કરવા આપણે કોઈ રસ નથી. પણ એટલું ખરું કે આ બધા આચાર્ય બહુ મહાપુરુષો હતા, કોઈ સામાન્ય માણસો જ નથી. અને એમણે ખૂબ આ સંસ્કૃતિને ખૂબ પ્રદાન કર્યું છે.
એમણે જે પ્રદાન કર્યું છે ને આપણે બધું લઈએ, જે ઉપાસના પદ્ધતિ આપી, જે ભક્તિની પદ્ધતિ આપી, પૂજા બધું આપ્યું ને બહુ અમૂલ્ય છે. પ્રત્યેક આચાર્ય પેલા કીર્તન આપ્યું અને પૂજન આપ્યું અને ઉપાસના આપી વગેરે વગેરે બહુ મૂલ્યવાન છે. સિદ્ધાંત જે હોય ખરો, કોઈનું ખંડન કરવામાં આપણે રસ નથી. એમણે જે શીખવાડ્યું એ શીખવામાં રસ છે. જે આપણે લાગુ પડે છે તેવું લાગુ ના પડે બાજુ મૂકી દો. કારણ કે આ વેદાંત સિદ્ધાંત બધું સમજાવવા પર્યાપ્ત છે. એટલે એવું કહેવાય છે કે વેદાંત સિદ્ધાંતમાં મેં કહ્યું છે આગળ કે 100 દૂષણો શોધવામાં આવ્યા, શતદૂષણી, અને વેદાંતને શતભૂષણ, દરેક દૂષણનો પછી ઉત્તર આપવામાં આવે. એટલે આ પ્રકારની તો ચર્ચા ચાલતી આવે છે. હિન્દુસ્તાનની રીત જ છે. એનો અર્થ નહીં કે એ લોકો મારામારી કરે, એનો અર્થ કે પેલા એને દુઃખી કરવા માટે કરે. ભાઈ આ તો સત્યનો નિર્ણય કરવા માટે છે. ચાલો, તતઃ ન અત્ર કાચિત અનુપત્તિ સિદ્ધમ માટે ક્ષેત્રજ્ઞમ ચાભિમામ વિદ્ધિ સર્વક્ષેત્ર. કોઈ અનુપત્તિ નથી, કોઈ યુક્તિનો વિરોધ નથી, શ્રુતિનો વિરોધ નથી, સ્મૃતિનો વિરોધ નથી, બધું યોગ્ય. જ્યારે અજ્ઞાનથી આ બધું શક્ય છે, અજ્ઞાનથી ઉપર છેલ્લો ભેદ પણ શક્ય છે અને વાસ્તવિક ભેદ પણ સિદ્ધ છે. એ રીતે આ બીજા શ્લોકમાં જીવન બ્રહ્મના ઐક્યનું મુખ્ય અર્થમાં ઐક્યનું પ્રતિપાદન. કેવલ અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત નહીં, અમુક શરતો સાથેનો અદ્વૈત નહીં, શરત વગરનો અદ્વૈત, મુખ્ય અર્થમાં અદ્વૈત. તો જ વેદાંત કહે કે આપણે મુક્તિ પ્રાપ્ત થાય. બાકી તો જીવ ઈશ્વર સાથે અંતર રહી જ જાય. પછી તો સાલોક્ય અને સાયુજ્ય અને સામીપ્ય અને વગેરે જાત જાતની મુક્તિઓ મળે. તો એવું નહીં, મુખ્ય અર્થમાં આપણે ભિન્ન છીએ જ નહીં. એટલે ન મે મોક્ષો અને બંધનમ બધો મુક્ત એ વ્યાખ્યા ગુણતઃ, ગૌણ અર્થમાં છે, મિથ્યા અર્થમાં છે. બંધ મોક્ષ વાસ્તવમાં કોઈ બંધ પણ નથી, મોક્ષ પણ નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.